તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે પ્રેક્ટિસ પેપર બરાબર, બોર્ડ પેપર જે માર્ચ 2023માં લેવાયેલું છે। તો મિત્રો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે બીજા પણ હું પેપર લાવીશ। તો મિત્રો આપણે આ જોઈ લઈએ સવાલનો જવાબ। નીચેમાંથી કયો ક્લાસ ગુપ્ત સંકેત વાંચવા માટેની એક પદ્ધતિ પૂરી પાડે છે? તો કન્સોલ ક્લાસ। ગુપ્ત પદ્ધતિ આવે બરાબર ને, સંકેત ગુપ્ત સંકેત એટલે કન્સોલ। બીજું, નીચેનામાંથી કયો સંકેત જાહેર દ્રશ્યતા એટલે આ ફૂલડી બરાબર। કઈ વેબસાઇટ B2B પર આધારિત છે? B2B બિઝનેસ ટુ બિઝનેસ તો ફ્લિપકાર્ટ। ઓકે, આગળ જોઈએ। નીચેનામાંથી કઈ જાવા લાઇબ્રેરી ડેટ ક્લાસ પૂરો? જાવા લાઇબ્રેરી ડેટ એટલે જાવા અન્ટિલ। ઓકે, કયો એસ્કેપ કોડ જાવા ટેબ આપવા માટે? એસ્કેપ કોડ તો આ સ્લેશ પછી એન। ઓકે, પછી ઓપન સોર્સ આઈડીનું ઉદાહરણ એટલે એક્લિપ્સ બરાબર। ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોલ કરવા માટેની સગવડ, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોલ કરવું હોય તો આ આર બરાબર। નેક્સ્ટ, ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત રાખવાનું હોય બરાબર, તો કયો પ્રોટોકોલ? તો TCP બરાબર। કયા રંગનો નિશાનનો ઉપયોગ કરવાથી તમામ ટેગની શરૂઆત દર્શાવવા માટે? તો પીળો। ઓકે, આગળ જોઈએ। કઈ સિસ્ટમ મોબાઈલ ઉપકરણોની સ્થિતિ નક્કી કરો? તો સિગ્નલ રડાર સ્પોટ। વિધેય ઉપયોગ જાવાસ્ક્રિપ્ટમાં વિગતોનો અંક એટલે કોન્સ ફ્લોટ બરાબર। જાવા કેટલા પ્રકારની લૂપિંગની રચના પૂરી પાડે? કેટલા પ્રકારની લૂપિંગ? તો જાવા 4 પ્રકારના લૂપિંગની રચના પૂરી પાડે છે। પછી અહીંયા આપેલું છે મેથડ જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરવા માટે સમય તો એબ્સ્ટ્રેક્શન। જાવાસ્ક્રિપ્ટમાં લખવાથી મેસેજ ડાયલોગ બોક્સના રૂપમાં દેખાશે તો કયું? તો મેસેજ, MSG એટલે મેસેજ બરાબર ને। મેસેજ ડાયલોગ બોક્સમાં રૂપમાં દેખાશે તો મેસેજ બરાબર ને। જાવા અપવાદો માટે તમામ જાવા અપવાદો બહાર પડી શકાય તેવા થ્રોવેબલ્સ બરાબર ને। જો જાવાસ્ક્રિપ્ટમાં ઇઝ નેન ભારત લખવામાં આવે તો વિધેય અંતમાં શું દેખાય? તો ભારત દેખાશે બરાબર। ઓકે, આગળ જોઈએ કે સેલ્સ 5 બાર એરેમાં દ્વિતીય પરમાણુ કદ કેટલું? તો 10 હોય છે મિત્રો। લેટેક્સના કયા દસ્તાવેજના ભાગમાં મોટા ડેટા હોય છે? મોટા ડેટા કયામાં જો? એન્વાયરમેન્ટ। ઓકે, આગળ જોઈએ। નીચેનામાંથી કોણ એ અનેક ક્લાસનો સમૂહ અવરોધો કોન્સ્ટ્રેન્ટ્સને જુદા જુદા ક્લાસ વચ્ચેનો સંબંધ સ્થિતિ? તો બેઝ ડાયાગ્રામ। કયા એક્સેપ્શન ક્લાસનો ઉદ્ભવ ત્યારે થાય જ્યારે અસ્તિત્વમાં ન હોય? તો ફાઉન્ડ એક્સેપ્શન। નીચેનામાંથી કયો ફાઇલ ઇનપુટ સ્ટ્રીમનો મેથડ ઇનપુટ? તો ઇન અને રેડ બરાબર। નીચેનામાંથી કોણ એ વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલ વેબ પેજનો સમૂહ છે? તો ઇમેજ। પછી સંદેશના સાંકેતિકરણ અને બિન સાંકેતિકરણ કરવા માટે નીચેની કઈ કી સાંકેતિકરણ અને બિન સાંકેતિકરણ ગુપ્ત કી આવશે? શું આવશે મિત્રો? ગુપ્ત કી। ઓકે, નંબર 24 જોઈએ। કયા વિકલ્પો ઉપયોગ કમ્પોઝરમાં સિટી ફિલ્ડ માટે? તો ડ્રોપ સિલેક્ટ સિટી બરાબર, ડ્રોપ સિલેક્ટ પછી લિસ્ટ નીચેનામાંથી કયો ડેટા વાસ્તવિક સંખ્યાનો સમાવેશ? વાસ્તવિક સંખ્યાનો સમાવેશ કરવો હોય તો શોર્ટ ટૂંકો બરાબર ને। કઈ રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું? તો મેસેજિંગ બરાબર। ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે નીચેનામાં કયા પ્રકારનો સંબંધ? ઇનહેરિટન્સ એટલે ટેક ઓફ। ઓકે, પ્રોગ્રામ સફળતાપૂર્વક જાવામાં અમલ થયો છે એટલે શું? તો એક્ઝિટ કોડ બરાબર 1। નીચેનામાંથી કયા વિભાગનો અમલ હંમેશા જાવા પ્રોગ્રામના અંતે? તો એક્સેપ્ટ બરાબર। પછી ભલે તે ટ્રાય વિભાગમાં કોઈ અપવાદ સર્જાઈ હોય કે ન સર્જાઈ હોય બરાબર। પછી નીચેનામાંથી કઈ કંપનીએ જાવા લેંગ્વેજ વિકાસ કર્યો? કઈ કંપની? તો મશિન્ટોશ સિસ્ટમ। નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? તો લોડને ઘટના કહી શકાય નહીં। નીચેનામાંથી કઈ સંજ્ઞાનો ઉપયોગ
લેટેક્સમાં કમેન્ટ તરીકે વપરાય તો આ, બરાબર, ઓપ્શન એ. નીચેનામાંથી કયો કમાન્ડ સમૂહ યુનિયનનું ચિહ્ન બનાવે છે? તો સેટ યુનિયન, બરાબર ને. જો એરે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે તો માર્ક્સ 2નો શું જવાબ આવે? તો 4 આવે. નીચેનામાંથી કોનો ઉપયોગ સંદેશી આમાં, બરાબર ને. નીચેનામાંથી કોનો ઉપયોગ સંદેશ શ્રેણિક અને અન્ય બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે જવામાં વપરાય છે? તો ઇફ એલ્સ. એક માહિતીમાં અન્ય માહિતી સંટાડવાની ક્રિયાને શું કહે છે? તો નેમ ચેન્જિંગ, બરાબર. નીચે આપેલામાંથી કયા કૌંસનો ઉપયોગ જાવાસ્ક્રિપ્ટના બ્લોકની શરૂઆત અને અંતમાં દર્શાવે છે? તો છગડીયા કૌંસ. ઓકે. જ્યારે જાવા સોર્સ ફાઇલ સફળતાપૂર્વક કમ્પાઇલ થઈ જાય ત્યારે સિસ્ટમ કઈ એક્સટ્રેક્શન બેઝ ફાઇલ ઓટોમેટિક જનરેટ કરે છે? તો .obc. નીચેનામાંથી કયા વિધેયનો ઉપયોગ આરમાં યાદીમાં ન્યૂનતમ કિંમત શોધવામાં થાય છે? તો મીન લિસ્ટ. નીચેનામાંથી કોણ આપણને હિયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે? તો ઇનહેરિટન્સ. કઈ રીતે ચલ વગેરેનો કન્સ્ટ્રક્ટર બનાવી શકાય? તો ક્લાસ નેમ, બરાબર ને, આ પ્રમાણે. નીચેનામાંથી કયો સ્કેનર ક્લાસ મેથડ પછીનો ટોકન પરત કરે છે? તો સ્ટ્રિંગ ટોકન. કયા ટાઈપની ભૂલો પ્રોગ્રામરની ભૂલો પ્રગટ થાય છે? તો રન ટાઈમ એરર. કયું લેટેક્સ ફાઇલનું એક્સટ્રેક્શન છે? તો .text. કયો વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલ હોય છે? તો લોકલ વેરિયેબલ. વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? તો અપૂર્ણ અને અસંબંધિત માહિતી હોવી જોઈએ. ઓકે. નીચેનામાંથી શું એરેની પ્રારંભિક ઇન્ડેક્સની કિંમતનો ઉલ્લેખ છે? તો 2. નીચેનામાંથી કઈ ફાઇલ ક્લાસની પદ્ધતિ ફાઇલ કે ડાયરેક્ટરનો પાથ પરત કરે છે? તો બુલિયન નોટ ફાઇલ. કયો કેલેન્ડર ક્લાસ અચલ મહિનાના અઠવાડિયો ક્રમ દર્શાવે છે? તો વીક ઓફ મંથ્સ, બરાબર. જાવા કેટલા પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર પૂરો પાડે છે? તો 9. નીચેનામાંથી કોણે રૂપે કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવી? તો એનપીઆઈ. ઓકે, એનપીસીઆઈ. કયું ઉદાહરણ C2C પ્રકૃતિનું છે? તો હરાજી માટેની સાઇટ. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડની ઘોષિત કરવામાં આવે છે? પબ્લિક. કઈ સ્ટ્રિંગ ક્લાસ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટિવ? તો સ્ટ્રિંગ લેન્કો. કયું દ્રશ્ય મોડેલિંગ ભાષા છે અને તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે? તો org. કઈ સ્ટ્રિંગ ક્લાસ મેથડ કોલ સ્ટ્રિંગ અને પ્રચલ str સરખા હોય છે? તો બુલિયન ઇક્વેટ સ્ટ્રિંગ str. નીચે આપેલા ઉદાહરણ CSSના નિયમ પ્રમાણે પ્રોપર્ટી કોણ છે? તો ગ્રીન. કયો કલર ગ્રીન. ઓકે. આમાંથી આપેલું તો પ્રોપર્ટી કઈ છે? તો આ ગ્રીન, બરાબર ને. જાવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ વિવિધ ક્લાસનો વ્યવસ્થિત રૂપ કરવા માટે વપરાય છે? તો પ્રાઇવેટ. નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ ટેક્સ્ટ એરિયા સાથે વાપરવામાં આવે છે? તો સેલ્સ અને કોલ્સ. પ્રોગ્રામિંગની રીતે આપણે કેટલાક પ્રકારના વહેંચી શકીએ? તો 5. કયા સ્વરૂપને પોલીમોર્ફિઝમ કહે છે? તો એક સ્વરૂપને, બરાબર ને. કયો વિધેય આરમાં બનાવેલ તમામ અચલની યાદી પ્રસિદ્ધ કરે છે? તો આ આવશે આન્સર. લેટેક્સ કમાન્ડની શરૂઆત નીચેનામાંથી કયા કેરેક્ટર્સથી થાય છે? તો આ આન્સર આવશે, બરાબર. નીચેનામાંથી કઈ સંજ્ઞાનો ઉપયોગ જાવામાં સિંગલ લાઇન કમેન્ટ તરીકે ઓળખાય છે? તો આન્સર આવશે આ. JVMનું પૂર્ણ નામ નીચેનામાંથી કયું છે? તો જાવા વાઇટલ મશીન, બરાબર. નેક્સ્ટ. નીચેનામાંથી કયો ડેટ ક્લાસનો મેથડ સિસ્ટમ? તો ડેટ પછી કાઉન્ટ્સ.
નેટવર્કનો વિકાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે તો ગવર્મેન્ટ વેન. કયો વિકલ્પનો ઉપયોગ કમ્પોઝરમાં ટેબલ બનાવવામાં થાય છે તો ફાઇલ ટેબલ. ડોક્યુમેન્ટ રાઇટ ઇન્ડિયા તો આન્સર આવશે રાઇટ. કમ્પોઝરમાં કેટલા ટેબલ CSS તો 9. જાવામાં નીચેમાંથી કોણ સુરક્ષા કે પ્રોટેક્શન 4 P'નો ભાગ છે તો પબ્લિક. કયા 3 મેથડ એડિટ મોડ ટેબ્યુલરમાં કમ્પોઝમાં દર્શાવવામાં આવે છે તો નોર્મલ, HTML, ટેગ અને પ્રિવ્યૂ. કઈ પ્રક્રિયક અંકગણિતમાં મોડ્યુલ તરીકે તો આ આવશે, બરાબર ને. કોણ જાવામાં વર્ણવેલ ઓબ્જેક્ટ શોધે છે તો ઓબ્જેક્ટ કલેક્ટર. કયો કેલેન્ડર ક્લાસનો અચલ કેલેન્ડર તો YYS. નીચે આપેલી કોણ બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધ રજૂ કરે છે તો કમ્પેરિઝન. કયો ઇન્ટરનેટ પર ઈ-કોમર્સ તો હરાજીની સાઇટ. પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણ તો નોંધણી. કયો લૂપને જાવામાં નિર્ગમન નિયંત્રિત કરવાનો લૂપ કહે છે તો ઇફ એલ્સ ઇફ. બરાબર. જાવામાં જો ડેટા એક વખત મર્યાદિત કર્યો હોય અને તો પણ જો આપણે એ ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખવો હોય તો નીચેનામાંથી કયો મેથડ તો એક્સેસ. કયું સુરક્ષા સીમાનો ઉપયોગ સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચેના યાતાયાત પર નિરીક્ષણ અને નિયંત્રિત કરવા માટે થાય છે તો નોટવોલ. બરાબર. નીચેનામાંથી કયા CSSના 2 મુખ્ય વિભાગ છે તો સેક્ટર ડિક્લેરેશન. બરાબર. આગળ જોઈએ. કેરેક્ટર સ્ટ્રીમ વાંચવા માટે કયા આધારરૂપ ક્લાસનો ઉપયોગ થાય છે તો રીડર ક્લાસ. નીચેનામાંથી નેશનલ પ્લાનના જુદા જુદા સ્વરૂપો કયા છે તો સર્વર, ક્લાયન્ટ. પછી આમાં નીચેનામાંથી કયા પ્રોટોકોલ ઉપયોગ આપણા કોમ્પ્યુટર પરથી વેબ હાઉસ પર ફાઇલ સ્થાનાંતરણ કરવા માટે તો RTP. નીચેનામાંથી કયા ફોર્મમાં આવેલા મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કરે છે તો પોસ્ટ. કયું એલિમેન્ટ કમ્પોઝરના ટેબલ એલાઇનમેન્ટમાં જોવા આવેલ નથી તો જસ્ટિફાઈ. ગ્રાહકો વચ્ચે કરવામાં આવતા હોય તેવા વ્યવહારો સમાવતી પ્રવૃત્તિ ઈ-કોમર્સ એટલે B2B. કયા બટનનો ઉપયોગ ફોર્મમાં દાખલ કરવા આવેલી વિગત દૂર કરી ફોર્મને પૂર્વ નિર્ધારિત કરવાનો સાથે તો સેટ. અપવાદ સર્જાય ત્યારે નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે યોગ્ય ક્રિયા હાથ કરે તો હેન્ડલ્સ. નીચેનામાંથી કયો લેટેક્સ કમાન્ડ ગાણિતિક ચિહ્ન પ્રિન્ટ કરવા તો હેશ. કયું પ્રોટેક્શન જાવા સૌથી ઉચ્ચ કક્ષાનો પ્રોટોકોલ. કયા 2 ટેબ ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં દેખાય છે તો ટેબલ સેલ્સ. કમ્પોઝરમાં કયો ટેબ CSS સ્ટાઇલ શીટ્સના ડાયલોગ બોક્સમાં દેખાતો હતો તો શેડ્સ. નીચેનામાંથી કોણ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો તો વિકિપીડિયા. કમ્પોઝરના ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં કેટલા ટેબ દેખાય તો 5. નીચેનામાંથી ઈ-કોમર્સનો ગેરફાયદો કયો છે તો ગોપનીયતા. નીચેનામાંથી કયા ટેબ પર પેજ પેનની ડાબી બાજુ કમ્પોઝર દર્શાવેલ છે તો ડિઝાઇન સ્ક્રિપ્ટ. બરાબર. નીચેમાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતા દ્રષ્ટિએ સમૂળ છે તો VAC. રેકોર્ડ ફિલ્ડની વચ્ચે નીચેમાંથી કયું ચિહ્ન તો ડિલિમીટર. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને બીજું પેપર જોઈતું હોય તો પણ ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ.